હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં। આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત અને ધોરણ 10 ના ગણિતની અંદર આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય। આ ચેપ્ટરની અંદર આપણે ત્રિકોણમિતિ પરિચયના જે ત્રિકોણમિતિ વિધેયો છે તે તમામનો આપણે અભ્યાસ કર્યો। એની અંદર કઈ રીતે સૂત્રો છે, કઈ રીતે બાજુના આધારે સૂત્રો છે, કઈ રીતે વ્યસ્તના આધારે સૂત્રો છે, કઈ રીતના નિત્ય સમૂહ છે અને એના પછી એક આવતું જે ત્રિકોણમિતિ વિધેયોની કિંમતો, ખૂણાઓ માટેની જે કિંમતોનું કોષ્ટક છે તેનો આપણે અભ્યાસ કર્યો। હવે આજે 8.1 ના દાખલા નંબર આપણે 4 પહોંચ્યા છે। આનીથી આગળના દાખલા 3 છે, પહેલો, બીજો અને ત્રીજો, એનો પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છે। જો એ વિડીયો તમે ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો। તો આજે આપણે ભણીશું સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 4 અને તેનાથી આગળના દાખલા। તો ચાલો શરૂઆત કરીએ। શું કીધું છે દાખલા નંબર 4 માં? જો 15 કોટ a બરાબર 8 હોય, 15 કોટ a બરાબર 8 હોય એટલે કે અહીંયા કોટની કિંમત આપેલી છે। કઈ રીતની આપેલી છે? તો કે આપણે અહીં આવું લખી શકીએ કે આ 15, તો આ 15 અહીં ગુણાકારમાં છે, હું સામે જ આવવા દઈશ તો મારી પાસે કઈ કિંમત આવી થાય કે કોટ a બરાબર 8 અને એના છેદમાં 15। અહીં ગુણાકારમાં સામે જ હશે એટલે ભાગાકારમાં, તો કોટ a બરાબર કિંમત આપી દીધી છે 8 ના છેદમાં 15। આવા દાખલા આપણે ગણી ચૂક્યા। હવે તો કે sin a અને sec a બંનેના સૂત્રો આપણે ખ્યાલ છે। શું? તો કે sin a નું સૂત્ર સામેની બાજુના છેદમાં કર્ણ અને sec નું શું થાય? તો કે કોનો વ્યસ્ત છે? તો કે cos નો વ્યસ્ત છે એટલે પાસેની બાજુ છેદમાં આવશે અને કર્ણ અંશમાં આવશે એટલે અંશના કર્ણના છેદમાં પાસેની બાજુ। sec નું સૂત્ર થશે, બંને સૂત્રમાં આપણે કર્ણની જરૂર છે અને સામેની અને પાસેની બાજુની જરૂર છે, મતલબ જે ત્રિકોણ આવી બનશે એને ત્રણે ત્રણ બાજુની આપણે જરૂર પડશે। હવે અહીં કોટની વાત કરીએ, કોટ 8 ના છેદમાં 15, તો આ સૂત્ર શું છે કોટનું? તો કોટનું સૂત્ર કંઈક આવું છે કે ઉપર હોય છે તે શું હોય છે? તો કે સામેની બાજુ, એટલે ટૂંકમાં લખું સાબા, અને નીચે હોય છે તે શું હોય છે? તો કે ઉપર હોય છે એ શું હોય છે? પાસેની બાજુ, તો ઉપર આવશે પાબા અને નીચે આવશે સાબા। જ્યારે tan નું સૂત્ર હોય ત્યારે ઉપર સાબા આવશે એટલે કે સામેની બાજુ, નીચેની પાસેની બાજુ, પણ અહીં કોણ છે? કોટ, તો ઉપર પાસેની બાજુ, નીચે સામેની બાજુ। હવે અહીં બે માપ આપેલા છે આપણે, તો આપણે એને કોઈ ધન સંખ્યા માટે ધારી લઈએ એના પહેલા આપણે અહીં એક ત્રિકોણ બનાવી લઈએ। તો અહીં આ રીતનું કાટકોણ ત્રિકોણ છે, એ ખૂણા એનો માપ આપેલો છે, તો હું ખૂણા એને અહીં ઉપર લઈ લઉં તો a, b અને c। અહીં b ખૂણો કાટખૂણો, એની સામેનો કોણ? તો કે અહીં આ AC છે એ શું થઈ ગયો? કર્ણ। હવે ખૂણા a ની જ વાત કરવાની છે તો ખૂણા a ના જ માપ મેળવવાના છે, તો એને આ BC છે એ શું થઈ ગયું? તો કે સામેની બાજુ, અને આ એક બાજુ વધી એ શું થઈ ગઈ? તો કે પાસેની બાજુ। આપણે અહીં કોઈ ધન સંખ્યા k લઈ બંને સાથે k મૂકી અને ગણતરી કરી શકીએ છીએ, એમ નામ પણ ડાયરેક્ટ પણ કરી શકીએ કે આ પાસેની બાજુ અહીં મૂકી દઈએ 8 અને સામેની બાજુ અહીં 15 મૂકી દઈએ અને આપણે પાયથાગોરસ પ્રમેય લગાડી અને કર્ણનું માપ મેળવી શકીએ। પરંતુ આપણે અહીં શું કરશું? તો કે કોટ a બરાબર 8 ના છેદમાં 15, તેથી ધારો કે કોઈ ધન સંખ્યા k માટે, તો અહીં ધન સંખ્યા k માટે શું થાય? તો કે જો આ ઉપર પાસેની બાજુ, તો અહીં પાસેની બાજુ કોણ છે? તો કે AB, અને છેદમાં 15 એ શું છે? સામેની બાજુ, તો સામેની બાજુ કોણ છે? BC। તો અહીં AB બરાબર હું શું લખી શકું? તો કે AB બરાબર હું 8k લખીશ અને છેદમાં છે BC, તો BC બરાબર શું લખીશ? તો BC બરાબર લખીશ 15k। હવે 8k ના છેદમાં 15k લેશું એટલે ફરીથી k કેન્સલ થઈ જશે અને 8 ના છેદમાં 15 જવાબ આવશે। હવે તો કે AB ની કિંમત મળી ગઈ, BC ની મળી ગઈ, કોણ બાકી રહ્યું? તો કે AC। તો હવે આપણે શું કરશું? તો કે ત્રીજી આપણે બાજુ મેળવવી છે, તો આપણે આવું લખશું કે પાયથાગોરસ પ્રમેય મુજબ, તો કે પાયથાગોરસનો પ્રમેય આપણે અહીં લગાડશું તો શું થાય? તો કે કર્ણ AC એટલે કે AC નો વર્ગ, કર્ણનો વર્ગ બરાબર શું હોય? તો કે બાકીની બે બાજુઓનો વર્ગનો સરવાળો એટલે કે AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ। બંનેની કિંમતો આપણે મૂકી અને ગણતરી કરીએ તો AC નો વર્ગ મેળવવાનો છે એટલે એમને એમ રહેવા દઉં, AC નો વર્ગ બરાબર AB 8 છે અને BC કેટલા છે? તો કે 15, તો 8k નો વર્ગ, તો અહીં લખીશ 8k નો વર્ગ વત્તા 15k નો વર્ગ। 8 નો વર્ગ કેટલો થશે? તો કે 160, એની સાથે k અને k નો વર્ગ રહેશે એમના એમ। આગળ
તો કે પ્લસ 15 નો વર્ગ થશે 225 અને k નો વર્ગ એમનો એમ અને આ આગળ તો કે 80 એમના એમ રહેશે. હવે 80 નો વર્ગ એમના એમ રાખી દઉં છું. આગળ 160 અને 225 નો સરવાળો કરી દઈએ અને k નો વર્ગ તો સાથે છે એટલે એમના એમ જ રાખશું. 4 અને 5 કેટલા થઈ જાય તો કે 9, 6 અને 2 તો થઈ જશે 8 અને અહીંથી 2. તો હવે આપણી પાસે આ 80 નો વર્ગ છે, વર્ગને હું સામેની સાઈડ જવા દઉં કારણ કે મારે ફક્ત ખાલી 80 ની કિંમત જોઈએ છે, વર્ગ કિંમત જોતી નથી. તો આ સાઈડ થઈ જશે વર્ગમૂળની અંદર 289 અને એની સાથે આવે k નો વર્ગ. તો 80 બરાબર હવે તો કે આપણે ખ્યાલ હોવો જોઈએ કે 289 છે કોનું વર્ગમૂળ નીકળશે. 289 કાઢશું તો પહેલા 289 કોનો વર્ગ છે તો કે 17 નો એટલે બહાર નીકળશે એટલે કેટલા 17 અને અહીં k નો વર્ગ તો ખાલી શું થઈ જશે k. તો આપણી પાસે 80 ની કિંમત કેટલી આવી તો કે 17 k. હવે ત્રણેય બાજુની કિંમત આપણે મળી ગઈ. કર્ણ એટલે કે 80 આની કિંમત આપણે કેટલી લેશું તો કે અહીં 17 k. સામેની બાજુ તો સામેની બાજુ BC ને કેટલી કિંમત લેશું તો કે 15 k અને પાસેની બાજુની કિંમત લેશું આપણે 8 k. બરાબર. હવે તો કે હવે sin a તો લખી દઉં છું sin a. તો sin a બરાબર શું થાય તો કે સામેની બાજુ એટલે કે સાબા ટૂંકમાં લખીએ તો અને છેદમાં કોણ આવે તો કે છેદમાં કર્ણ. હવે સાબા અહીંયા કોણ છે તો કે સામેની બાજુ BC અને કર્ણ AC. તો BC ના છેદમાં AC. તો BC ની કિંમત તો કે BC ની કિંમત આપણે લીધી 15 k તો લખી દેશું 15 k છેદમાં AC ની કિંમત. તો AC ની કિંમત આપણે અહીં મેળવી 17 k તો અહીં લખી દઉં છું 17 k. બંનેના k કેન્સલ થશે એટલે આપણી પાસે કિંમત શું મળશે તો કે 15 ના છેદમાં 17. તો અહીં આપણો જવાબ આવશે 15 ના છેદમાં 17. આ શેના માટે જવાબ આવે છે તો કે પહેલી કિંમત કોની મેળવવાની હતી sin a ની. એના પછી બીજી કિંમત મેળવવાની છે sec a. તો sec a માટે તો sec a નું સૂત્ર શું થશે તો કે કર્ણના છેદમાં પાસેની બાજુ. કર્ણના છેદમાં પાસેની બાજુ તો કર્ણ કોણ છે તો કે AC છે એના છેદમાં પાસેની બાજુ કોણ છે AB. તો છેદમાં કોણ લખી દઉં છું AB. તો AC ની કિંમત આપણે ખબર છે કેટલી છે તો કે 17 k છેદમાં AB. તો AB ની કિંમત આપણે અહીં લખી હતી કેટલી છે 8 k. તો છેદમાં લખી દઉં છું 8 k. અહીં k કેન્સલ કરશું તો કેટલી કિંમત આવી જશે તો કે 17 ના છેદમાં 8. તો અહીં લખી દઉં છું 17 ના છેદમાં 8. આ આપણી કિંમત શેના માટે આવી જાય તો કે sec a ની. તો અહીં બંને ફરીથી લખી દઈશું કે sin a બરાબર 15 ના છેદમાં 17 અને sec a બરાબર 17 ના છેદમાં 8 મળે. આ આપણે અહીં આવી રીતે મળે છે. તો અહીં દાખલા નંબર 4 માં આવી રીતે આપણે ગણતરી કરશું અને sin a અને sec a ની કિંમત આવી રીતે આપણે મળે છે.